76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આજે ધાનેરા તાલુકાના ધરણીધર ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। ધાનેરા તાલુકા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે ધ્વજવંદન કરાવ્યું હતું। આજે સમગ્ર ભારત દેશમાં ગણતંત્ર પર્વની ઉજવણીમાં ભારતીય દેશભક્તિના રંગે રંગાયા હતા। ધાનેરા તાલુકાના ધરણીધર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે પૂર્વ નિર્ધારિત સમય પ્રમાણે પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરાવ્યું હતું, જેમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીએ પરેડ કરાવી હતી। ભારત દેશના તિરંગાને સલામી અપાઈ હતી। પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રીય તહેવારો છે। બંને પ્રસંગોએ દેશવાસીઓ સંપૂર્ણ દેશભક્તિની ભાવના સાથે ઉજવણી કરે છે। સ્વતંત્ર સેનાનીઓએ અને રાષ્ટ્ર નિર્માતાઓના મહાન બલિદાન અને યોગદાનને યાદ કરવામાં આવે છે। પ્રજાસત્તાક દિવસના સાક્ષી બનવા અને ધાનેરા પોલીસની પરેડ નિહાળવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં આવ્યા હતા। ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે પણ ધાનેરા તાલુકાની પ્રજાને આજના દિવસે ખાસ સંબોધન કર્યું હતું। જે પણ શહીદોએ આપણને આઝાદી આપવામાં ફાળો આપ્યો હોય કે પછી આજે પણ જે સૈનિકો છે બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે, આજે પણ પોલીસ અને પેરામિલિટરીના જવાનો આપણા દેશની અંદર આપણને અનેક આફતોથી બચાવી રહ્યા છે, ત્યારે આ તકે હું આ સૌને યાદ કરું છું અને આ સૌને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ આપું છું। આ ઘડી આપણે શહીદોને યાદ કરીએ અને જે હાલમાં આપણા દેશની રક્ષા કરી રહ્યા છે એમને આપણે અભિનંદન પાઠવીએ। આજે આપણે ખબર છે કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીની આગેવાની હેઠળ ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે। આર્થિક ક્ષેત્રે હોય, વૈજ્ઞાનિક ક્ષેત્રે હોય, આ બધાને હમણાં ખ્યાલ હશે કે ઈસરોએ હમણાં જ એક ડોકિંગ કે જે આપણે વિશ્વમાં ડોકિંગ સ્પેસ ની અંદર ચોથા નંબરે આવી ગયા। આપણે હાલતા સાંભળતા હોય કે ઈસરોની આ સિદ્ધિ, ઈસરોની તે સિદ્ધિ, તો વૈજ્ઞાનિક ક્ષેત્રે જે આપણે વિચાર કરીએ કે જે દેશની અંદર આઝાદ થયા આપણે ત્યારે ખાવા માટે પૂરતું અન્નના ફાફા હતા અને આજે આપણે સ્પેસ સાયન્સની અંદર કેટલા આગળ છીએ। શેરગઢ ગ્રુપ ગ્રામ પંચાયતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ગામના સરપંચ સતીશભાઈ પુરોહિત સાથે ભગવાનદાસ પટેલ, હરજીવનભાઈ પટેલ સહિત ધાનેરા વહીવટતંત્રની હાજરી જોવા મળી હતી, જ્યારે ગ્રામીણ વિસ્તારના બાળકોએ પણ દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી માહોલ દેશભક્તિમય બનાવી દીધો હતો। પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈ ખાસ પર્યાવરણના જતન માટે સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ધાનેરા વન વિભાગના અધિકારી પુષ્પાબેન રાઠવા દ્વારા વૃક્ષારોપણ માટેનું ખાસ આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોને વધુને વધુ વૃક્ષારોપણ કરી દેશની પ્રકૃતિનું રક્ષણ કરે તેવા સંકલ્પ સાથે આગેવાનો અને વહીવટી વડાએ વૃક્ષારોપણ કર્યું હતું।